અંગદાન ક્ષેત્રે દેશભરમાં સુરતનું નામ રોશન કરનાર ડોનેટ લાઈફ સંસ્થાના પ્રણેતા નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ પર ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયા બાદ તેઓ પ્રથમવાર સુરત આવી પહોંચ્યા હતા। તેમના સ્વાગત માટે એરપોર્ટ પર જનમેદની ઉમટી પડી હતી અને વાતાવરણ ગૌરવમય બની ગયું હતું। સુરત શહેર હવે માત્ર ડાયમંડ કે ટેક્સટાઇલ સિટી જ નહીં પરંતુ દેશભરમાં ઓર્ગન ડોનર સિટી એટલે કે અંગદાન સિટી તરીકે એક નવી આગવી ઓળખ ઊભી કરી ચૂક્યું છે। સુરત અને સમગ્ર ગુજરાતમાં અંગદાનના ભગીરથ કાર્યને વેગ આપનારા નિલેશ માંડલેવાલાને તાજેતરમાં જ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ ગૌરવપૂર્ણ સન્માન મેળવીને તેઓ ગત રોજ જ્યારે સુરત એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નિલેશ માંડલેવાલાના સ્વાગત માટે સુરત એરપોર્ટ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમર્થકો અને શુભેચ્છકો કતારબંધ ઉભા રહી ગયા હતા। જેવા તેઓ એરપોર્ટ ટર્મિનલની બહાર આવ્યા કે તુરંત જ લોકોએ તેમને ફૂલહારથી તાળી દીધા હતા અને ઢોલ નગારાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। લોકોએ તેમના આ ભગીરથ કાર્યને બિરદાવતા તાળીઓનો ગડગડાટ કર્યો હતો। સુરત એરપોર્ટ પર મીડિયા સાથે સંવાદ સાધતા નિલેશ માંડલેવાલા ખૂબ જ ભાવુક દેખાયા હતા। તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા હતા। તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસેથી મળેલ આ સર્વોચ્ચ સન્માન પત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી પરંતુ આ સન્માન સમગ્ર સુરતીઓ, બ્રેન્ડેડ જાહેર થયેલા અંગદાતાઓ અને તેમના પરિવારોના ત્યાગનું સન્માન છે। તેમણે વધુમાં ઉમેર્યું કે અંગદાન એ જ મહાદાન છે અને છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ચલાવવામાં આવી રહેલા અંગદાન જાગૃતિ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા અને સારો પ્રતિસાદ મળ્યો છે। સુરત શહેરમાં લોકોના આવેલી અભૂતપૂર્વ જાગૃતિના કારણે જ આજે વૈશ્વિક સ્થળે સુરતનું નામ ગુંજી રહ્યું છે। સુરતે અંગદાનના ક્ષેત્રમાં જે સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેની નોંધ આજે દેશના સર્વોચ્ચ શિખરે લેવાઈ રહી છે। કાર્યક્રમના અંતે તેમણે સમાજને એક સુંદર સંદેશ આપતા અપીલ કરી છે કે માનવતાના કલ્યાણ માટે અને કોઈની બુઝાતી જિંદગીને નવજીવન આપવા માટે લોકો વધુમાં વધુ સંખ્યામાં અંગદાન માટે આગળ આવે। એરપોર્ટ પર યોજાયેલા આ ભવ્ય સન્માન સમારોહે દરેક સુરતીઓની છાતી ગજગજ ફુલાવી દીધી હતી અને સુરતના સેવાકીય ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પુષ્ટ ઉમેરી દીધું છે। जी सर। हाँ पूछो। राष्ट्रपति सम्मान एवॉर्ड તમને આપવામાં આવ્યો છે કેવું લાગે? રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારે જે અનુભવ થયો, જે ગર્વની મહેસૂસ અનુભવ થયો એનું શબ્દોમાં વર્ણવી શકાય નહીં। તે સમયની જે લાગણી હતી એ ફક્ત અનુભવવાની હતી, એ શબ્દોમાં વર્ણવી ન શકાય। પરંતુ હું ચોક્કસ માનું છું કે આ સન્માન એ નિલેશ માંડલેવાલા કે ડોનેટ લાઈફનું સન્માન નથી। આ સન્માન આપણા સુરત શહેરનું, આપણા ગુજરાતનું સન્માન છે। આ સન્માન તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું સન્માન છે। આ સન્માન આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે। આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, આ તેમનું સન્માન છે। આ સન્માન છે સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનું સન્માન છે। આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓનું સન્માન છે। આ સન્માન એ આ જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ દેશમાં અંગદાનના કાર્ય સાથે જોડાયેલી છે એ તમામનું સન્માન છે। આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું।